85 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. અરજદારે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125ની જોગવાઈ અન્વયે આ અરજી સામાવાળા કે જે તેમના પતિ થાય છે તેમની પાસેથી પોતાનું તથા 3 સગીર બાળકોનું ભરણપોષણ મેળવવા માટે દાખલ કરેલ છે. ફકરો. આ અરજી ચાલવા ઉપર આવતા અરજદાર અને સામાવાળા વચ્ચે સમાધાન થયેલ છે અને સામાવાળા અરજદાર તથા 3 સગીર બાળકોને માસિક ₹4,000 લેખે ભરણપોષણ તરીકે આપવા સંમત થયેલ છે અને અરજદાર તરફે તે સ્વીકારેલ છે. પક્ષકારોએ આ અંગે આંક 7થી પુરસીસ આપેલ છે. તેથી નીચે મુજબ આખરી હુકમ ફરમાવવામાં આવે છે. અરજદારોની અરજી અંશતઃ મંજૂર કરવામાં આવે છે. આ કામના સામાવાળાને આથી એવો હુકમ કરવામાં આવે છે કે તેઓએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ આ અરજીની તારીખથી એટલે કે તારીખ 11/2/2016થી અરજદાર તથા 3 સગીર બાળકો યાનિકા, યાસ્મીના અને હર્ષિલને દરેકને માસિક ₹1,000 મળી ₹4,000 લેખે ભરણપોષણ તરીકે દર માસે ચડે ચડાવ્યા ચૂકવવા. ફકરો. સામાવાળાએ અન્ય કોઈ દીવાની અથવા ફોજદારી કોર્ટના હુકમના આધારે વચગાળાના આખરી ભરણપોષણ તરીકે કોઈ રકમ અરજદારને ચૂકવેલ હોય તો તે રકમ આ ભરણપોષણની ચૂકવવાની થતી રકમમાંથી બાદ મેળવવાને હકદાર રહેશે. આ અરજીના ખર્ચ અંગે કોઈ હુકમ કરવામાં આવતો નથી. ફકરો. અરજદારે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125ની જોગવાઈ અન્વયે આ અરજી સામાવાળા કે જે તેમના પતિ છે તેમની પાસેથી પોતાનું અને સગીર પુત્રનું ભરણપોષણ મેળવવા માટે આ અરજી દાખલ કરેલ છે. ફકરો. અરજદારની હાલની અરજીની હકીકત ટૂંકમાં એવી છે કે અરજદારના લગ્ન સામાવાળા સાથે તારીખ 5/6/2009ના રોજ શીખ ધાર્મિક વિધિ અને તેમની જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયેલા. લગ્ન સમયે તેણીના માતા પિતાએ યથાશક્તિ સોના ચાંદીના દાગીના તથા કરિયાવર આપેલ જે લઈને લગ્ન બાદ તેણી સામાવાળા સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા ગયેલ. અરજદાર પત્ની તરીકેની તમામ ફરજો અદા કરતા સામાવાળા સાથેના લગ્ન જીવનથી એક પુત્રનો જન્મ થયેલ જે હાલમાં અરજદાર પાસે છે અને અરજદાર નંબર 2 છે. ફકરો. સામાવાળાએ લગ્ન પહેલાં તેણીને ઇટાલી લઈ જવાનું જણાવેલ. સામાવાળા દારૂ પીવાની ટેવવાળા હોય. નાની નાની વાતોમાં ઝઘડા કરી મારઝૂડ કરતા. અરજદારની સગર્ભાવસ્થામાં સારવાર કરાવતા નહીં. સાર સંભાળ લેતા નહીં. અરજદાર સમજાવતા તો હું તને રાખવાનો નથી, તું મને કહેનાર કોણ તેમ કહેતા. સામાવાળાએ અરજદારને તારીખ 1/9/2009ના રોજ કાઢી મૂકેલ. અરજદાર તેણીના દાદીના ઘરે રહેતા. અરજદારના પિતા આવેલ અને સમાધાન કરીને સાસરે મૂકી ગયેલ.